હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5માં સેમ 2નો પ્રથમ પાઠ જો આ ખૂટી જાય તો તેના વિશેના પ્રશ્ન જવાબને એ સમજીશું. એમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલું છે કે મોટરસાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે. કે મોટરસાયકલ હોય છે એને ચલાવવા માટે ઈંધણ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એમાં આવશે સી, પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ આપણે કરતા જોવા મળે છે? તો કે સી, પેટ્રોલનો. બીજું છે ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે? કે ટ્રક હોય છે, જે ખટારા છે, ટ્રક હોય છે, તો એને ઈંધણ તરીકે એને ચલાવવા માટે આપણે શું વાપરીએ છીએ? તેમાં આવશે બી, ડીઝલ. ત્રીજું છે રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? કેમ કે અત્યારે આપણે જેમ વાહનોનો જેમ વધુ પડતો ઉપયોગ કરીએ છીએ એમ છે એ ધુવાડો પણ વધુ થાય છે. એના લીધે છે એ CO2નું પ્રમાણ વધે છે. એના માટે જો ધુવાડો ઓછો થાય, રિક્ષા છે એમાં ધુમાડો ઓછો થાય, એટલા માટે આપણે છે ઈંધણ તરીકે શું વાપરવું જોઈએ? તો કે CNG કે CNG ગેસનો છે એ ઉપયોગ કરવો જોઈએ. એના પછી ચોથો વિકલ્પ છે કે લીલાના મમ્મી ગામડામાં રહે છે. તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? કે લીલા છે, લીલા નામની એક છોકરી છે, એના મમ્મી છે એ ક્યાં રહે છે? ગામડામાં. એ ગામડામાં રહે છે એટલે એ રસોઈ છે એ ચૂલા ઉપર છે એ રોટલા બનાવે છે. હવે ચૂલો સળગાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? તો શું આવશે? બી, લાકડાનો. કે લાકડા દ્વારા છે એ ચૂલો સળગાવવામાં આવે છે અને એના દ્વારા છે એ રોટલા બનાવવામાં આવે છે. પાંચમું છે જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે. આ સાધનને શું કહેવાય છે? કે જયશ્રીબેન છે એ શું કરે છે કે એ ખીચડી બનાવવા માટે છે સૂર્યની સામે છે એ એક સાધનને મૂકે છે, તડકામાં મૂકે છે. તો એ સાધનનું નામ શું છે? તો શું આવે છે? સૂર્ય કુકર. કે સૂર્ય કુકર દ્વારા છે એને છે સૂર્યના તડકામાં મૂકવાથી એમાં છે એ ખીચડી છે એ રાંધવામાં આવતી હોય છે. છઠ્ઠું છે 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતાં વાહનો થોભી જાય છે. કે 4 રસ્તા હોય છે, તમે ક્યારેક જતા હોય તો તમે જોયું હશે કે 4 રસ્તા છે, તો એ 4 રસ્તા ઉપર છે 3 લાઇટો જોવા મળતી હશે તમને. તો એ જે લાઇટ હોય છે તો એ લાઇટો 3 અથવા 4 લાઇટો જોવા મળતી હોય, એ લાઇટમાં છે કઈ સિગ્નલ લાઇટ થતાં છે એ વાહનો થોભી કે કઈ સિગ્નલ લાઇટ છે એ થતી હોય છે એના લીધે છે એ વાહનો થોભી જાય છે. તો કઈ લાઇટ આવશે? ડી, લાલ લાઇટ. કે લાલ લાઇટ દ્વારા છે એ લાલ લાઇટ થાય એટલે વાહનો છે એ થોભી જાય છે. સાતમું, નીચેમાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? કે કયું વાહન એવું છે કે જેમાં છે ઈંધણની છે એ જરૂર પડતી નથી, ઈંધણ વગર પણ ચાલે છે? તો એ વાહન હોય તો બી, સાયકલ. કે સાયકલમાં છે કોઈ પણ ઈંધણની જરૂર પડતી નથી, એના લીધે કોઈ પણ પ્રદૂષણ પણ થતું નથી. એટલે સૌથી શ્રેષ્ઠ હોય કોઈ પણ સાધન તો કયું છે? સાયકલ. આઠમું છે નીચેમાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? કે પેટ્રોલિયમનો ઘટક કયો નથી? તો કયું આવશે? ડી, CNG. કે CNG છે એ પેટ્રોલિયમનો છે એ ઘટક જોવા મળતો નથી. હવે એમાં આપણે આવે છે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. અહીં આપણે છે એક ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે કે સ્કૂટરમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે. કે સ્કૂટરમાં આપણે છે સ્કૂટરને ચલાવવા માટે છે શેનો ઉપયોગ કરીએ છીએ? તો શું આવશે ખાલી જગ્યામાં? પેટ્રોલ. કે પેટ્રોલનો છે એ ઉપયોગ કરતા જોવા મળીએ છે. એના પછી છે આગગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે. કે આગગાડી છે તો આગગાડી કોના દ્વારા છે એ ચાલતી હોય છે? તો કે કોલસાના ઉપયોગ દ્વારા છે એને ચલાવવામાં આવતી હોય છે. ત્રીજું છે 4 રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઇટ થતાં વાહનો આગળ વધે છે. આપણે આગળ શું એવું થોભી જાય છે તો કેવી લાઇટ એવી હતી? લાલ લાઇટ. પણ અહીંયા શું છે કે ક્યુ સિગ્નલ લાઇટ થતાં છે વાહનો છે એ થોભેલા તો હોય છે પણ એ આગળ વધતા જોવા મળે છે. તો કઈ લાઇટ થાય? તો કે લીલી લાઇટ દ્વારા. એના પછી છે ચોથું, 4 રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે. કે તમે 4 રસ્તા ક્યારેક જોયા હશે તો એ 4 રસ્તા ઉપર છે રાહદારીઓ એટલે કે જે ચાલીને જે લોકો જતા હોય એ.
તો એ રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે છે. ખાલી જગ્યા હોય છે. શું હોય છે? ઝીબ્રા ક્રોસિંગ. શું હોય છે? ઝીબ્રા ક્રોસિંગ હોય છે. 5, વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાના રોગો થાય છે, કે વાહનો દ્વારા છે એ ધુમાડો નીકળે છે. તો એ ધુમાડાના લીધે છે અમુક રોગો થતા હોય છે. પણ કેવા રોગો થાય છે? તો કે ફેફસાના રોગો થતા જોવા મળે છે. શેના રોગો થતા જોવા મળે? તો કે ફેફસાના. 6 છે, ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કે ગાય અને ભેંસનું જે છાણ હોય છે, તો એ છાણમાંથી શું બનાવવામાં આવે છે અને એનો છે એ બળતણ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો એ ગાય અને ભેંસના જે છાણ છે એમાંથી છે એ છાણા બનાવવામાં આવતા હોય છે, જેનું આપણે હોળી દહન જ્યારે કરીએ છીએ એમાં પણ છાણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. 7 છે, વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કે વર્તમાન સમય એટલે કે હાલના જે સમયમાં છે, તો હાલના સમયમાં છે આપણે ઘરમાં જે રસોઈ બનાવીએ છીએ, તો રસોઈ તરીકે આપણે ઈંધણ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે એલપીજી, જે આપણે એલપીજી ગેસનો છે એ ઉપયોગ કરતા જોવા મળીએ છે. હવે છે પ્રશ્ન નંબર 3, કે નીચેના વિધાનોના સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવી. તેમાં પહેલું છે, ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે. કે ટ્રાફિકના જે નિયમો હોય છે એ નિયમો છે એ લોકોની સુખાકારી માટે હોય છે. તો આ વિધાન કેવું છે? સાચું. કે જો એ નિયમો જે પણ રાખવામાં આવે છે એ લોકોની છે એ સુખાકારી માટેના જ હોય છે. બીજું, મોટરસાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે. કે મોટરસાયકલ આપણે ચલાવવી હોય તો મોટરસાયકલ ચલાવવા માટે છે એ ડીઝલની જરૂર પડતી નથી. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. શેની જરૂર પડે છે? તો કે પેટ્રોલની. ત્રીજું છે, સૂર્ય એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે. કે સૂર્ય દ્વારા છે આપણને ઉર્જા પ્રાપ્ત થતી જોવા મળે છે. તો કે સાચું. પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ. કે પેટ્રોલ અને ડીઝલનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ છે એ કરકસરપૂર્વક છે એ કરવો જોઈએ. તો એ વિધાન કેવું આવશે? સાચું. એ વધુ પડતો છે એ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 5 છે, રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનનું એન્જિન ચાલુ રાખવું જોઈએ. કે જ્યારે રેલવે ફાટક બંધ છે એટલે આપણે વાહનને છે ત્યાં ઊભું રાખવું પડે છે. તો જ્યારે એ રેલવે ફાટક બંધ હોય છે ત્યારે વાહનનું એન્જિન છે એ ચાલુ રાખવું જોઈએ. તો શું આવે? ખોટું. કે વાહનનું એન્જિન છે એ બંધ કરી દેવું જોઈએ. 6 છે, સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત થાય છે. સૌર ઉર્જા, સૌર એટલે કે સૂર્ય, કે સૂર્યના ઉર્જા દ્વારા જે ચાલતા વાહનો છે એના લીધે છે ઈંધણની બચત થતી જોવા મળે છે. તો કે સાચું. જો સૌર ઉર્જાથી ચાલતા વાહનો હશે તો ઈંધણની છે એ જરૂર નહીં રહે. એટલે છે એ ઈંધણની બચત છે એ થતી હોય છે. 7, લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી. કે લાકડા અને છાણા છે એનો બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ તો એનાથી પ્રદૂષણ ફેલાતું નથી. સાચું કે ખોટું? તો કે ખોટું. ફેલાતું નથી. ફેલાય છે એમાં એવું હોત તો શું આવત? તો સાચું. ફેલાતું નથી એટલે શું આવે છે? ખોટું. પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે. કે આપણે જે પેટ્રોલ અને ડીઝલનો જે સાધનો ચલાવવા માટે ઉપયોગ કરીએ છીએ તો એ પેટ્રોલ અને ડીઝલ છે એ શેમાંથી મેળવવામાં આવે છે? તો કે જમીનમાંથી મેળવવામાં આવતા હોય છે. તો એ વિધાન કેવું આવશે? સાચું. હવે છે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. એટલે કે જોડકા છે એ જોડવાના છે. એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને બાજુમાં આપણે છે ઉત્તર. વિભાગ અમાં છે પેટ્રોલ, બીજું છે ડીઝલ, ત્રીજું છે સીએનજી અને ચોથું છે કોલસો. વિભાગ બમાં છે પહેલું ટ્રક અને બસ, બીજું આગગાડી, ત્રીજું હોડી, ચોથું છે મોટરસાયકલ અને 5મું છે રિક્ષા. તો પેટ્રોલ છે તો પેટ્રોલનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે એનું જોવાનું છે. તો પેટ્રોલનો ઉપયોગ છે કે પેટ્રોલ છે તો એનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? તો કે મોટરસાયકલમાં. એટલે આપણે એકની સામે શું લખેલું છે? 4. કે પેટ્રોલનો ઉપયોગ છે એ મોટરસાયકલમાં થતો હોય છે. હવે ડીઝલ છે તો ડીઝલનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ટ્રક અને બસમાં. એટલે કે બીજાની સામે શું આપણે લખેલું છે? 1. એના પછી છે સીએનજી. તો સીએનજીનો ઉપયોગ છે આપણે રિક્ષામાં કરીએ છીએ. શેમાં કરીએ છીએ? રિક્ષામાં. એટલે 3ની સામે શું લખેલું છે આપણે? 5. અને કોલસો છે તો કોલસાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? આગગાડીમાં. એટલે
4ની સામે 2. હવે છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? અહીંયા આપણે એવા વાહનોના નામ લખવાના છે કે જે વાહનો છે એમાં પેટ્રોલ અને ડીઝલની છે એ જરૂર પડતી નથી. તો સાયકલ અને પેડલ રિક્ષા. પહેલાં તો છે કે પેટ્રોલ વગર ચાલતું હોય એમાં સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. આ બે કેવા છે? સાયકલ અને પેડલ રિક્ષા, કે એમાં છે એ પેટ્રોલ અને ડીઝલની છે એ જરૂર પડતી હોતી નથી. અમુક શહેરોમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે, એટલે કે સીએનજી અથવા વીજળીથી ચાલતી હોય છે. એના પછી છે પ્રશ્ન નંબર 2. કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? કે કયા વાહનોમાં છે પેટ્રોલ અને ડીઝલ છે એ ઈંધણ તરીકે એને વાપરવામાં આવે છે? તો બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે છે એ વપરાતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 3 છે. જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? કે જમીનમાંથી મળતા જે પેટ્રોલિયમ છે એમાંથી આપણને શું શું મળે છે? તો કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, એન્જિન ઓઇલ અને વિમાન માટેનું ખાસ ઈંધણ છે એ આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત છે એલપીજી, વેક્સ, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળતા હોય છે. ચોથો પ્રશ્ન. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? કે ભારતના કયા રાજ્યો એવા છે કે જેમાં તેલ છે કે તેલ ક્ષેત્રો છે આવેલા છે? તો ભારતમાં છે અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે. કયા કયા રાજ્ય આવશે? તો પ્રથમ અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. આ 6 રાજ્યોમાં છે એ આપણે છે તેલ ક્ષેત્રો છે એ આવેલા જોવા મળે છે. 5મું. ખનિજ તેલનું બીજું નામ શું છે? કે ખનિજ તેલ છે કે આપણને ખનિજ જમીનમાંથી પ્રાપ્ત થાય છે, અહીં આપણે ખનિજ તેલ આવેલું છે. તો ખનિજ તેલનું બીજું કયું નામ છે? તો ખનિજ તેલનું બીજું નામ છે પેટ્રોલિયમ છે. શું છે ખનિજ તેલનું બીજું નામ? પેટ્રોલિયમ. અથવા એમ આપણે પૂછવામાં આવે પેટ્રોલિયમનું બીજું નામ શું છે? તો શું આવશે? ખનિજ તેલ. હવે પ્રશ્ન નંબર છે 6. પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? કે આપણે જોતા હોઈએ છીએ ક્યારેક ટીવીમાં છે, ન્યૂઝપેપરમાં છે, એ સમાચારમાં આવતા હોય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે એ વધારો થતો હોય છે. તો એનો ભાવમાં વધારો કેમ થાય છે? તો પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે. કે આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કેવો કરીએ છીએ? વધુમાં વધુ, પણ એનું ઉત્પાદન કેવું છે? ઓછું. એની સામે એનો વપરાશ છે એ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે એ વધતો જોવા મળે છે. એના પછી છે પ્રશ્ન નંબર 7. એલપીજીનું પૂરું નામ જણાવો. કે એલપીજી છે તો એલપીજીનું પૂરું નામ કયું છે? તો એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એટલે કે આપણે ઇંગ્લિશમાં આવે તો એલપીજીનું પૂરું નામ શું છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને ગુજરાતીમાં આવે તો પ્રવાહીયુક્ત પેટ્રોલિયમ વાયુ છે. એના પછી છે 8મું. સીએનજીનું પૂરું નામ શું છે? તો સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ છે. 9મો છે શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? કે એ ટ્રાફિક સિગ્નલ છે એ ક્યાં હોય છે શહેરોમાં? તો શહેરોમાં છે એ ટ્રાફિક નિયમન માટે 4 રસ્તાઓ આગળ છે એ ટ્રાફિક સિગ્નલ હોય છે. ક્યાં હોય છે? તો કે 4 રસ્તાઓ જ્યાં હોય છે એની આગળ છે એ ટ્રાફિક સિગ્નલ છે એ જોવા મળતા હોય છે. હવે 10મો પ્રશ્ન. ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે? કઈ કઈ? કે જે ટ્રાફિક સિગ્નલ છે એમાં કેટલા રંગની લાઇટો હોય છે અને કઈ કઈ લાઇટો હોય છે? તો એમાં કુલ 3 લાઇટ જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 3. કે ટ્રાફિક સિગ્નલમાં છે એ 3 રંગની લાઇટો હોય છે. પહેલું લાલ, બીજી પીળી અને ત્રીજી લીલી. કેટલી આવે છે? લાલ, પીળી અને લીલી. 11મો પ્રશ્ન. કઈ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે? કે કઈ લાઇટ ચાલુ થતાં છે એ વાહનો છે એ થોભી જતા હોય છે? તો લાલ લાઇટ થતાં ચાલુ થતાં છે એ વાહનો છે એ સિગ્નલ પહેલાં થોભી જતા હોય છે.
12મો પ્રશ્ન છે, કઈ લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે? કે જે ઊભેલા વાહનો છે એ કઈ લાઇટ ચાલુ થવાથી છે એ આગળ વધતા જોવા મળે છે? તો લીલી લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો છે એ રસ્તા ઉપર છે એ આગળ વધતા જોવા મળે છે. 13મો પ્રશ્ન, ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ હોય છે એટલે? તો એમાં છે એનો જવાબ કે શહેરોમાં 4 રસ્તાઓ ઉપર, કે જે શહેરો છે તો એ શહેરોમાં છે એ 4 રસ્તાઓ ઉપર છે રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે છે એ ઝીબ્રા ક્રોસિંગનો છે એ ઉપયોગ થતો હોય છે. હવે પ્રશ્ન નંબર 6નો પહેલો પ્રશ્ન. હવે પ્રશ્ન નંબર 6 છે, આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જે છે એ 2 માર્કમાં પૂછાઈ શકે છે. એમાં પહેલો પ્રશ્ન છે, વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? કે વાહનો છે તો વાહનોમાંથી આવતો જે ધુવાડો છે એ ધુવાડોથી છે એ લોકોને છે એ કેવી મુશ્કેલીઓ થતી જોવા મળે છે? તો વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને, કે જે વાહનોમાંથી નીકળતો જે ધુવાડો છે એમાંથી આપણને ખાંસી અને ઉધરસ, માથાનો દુખાવો, કે શું કઈ વસ્તુ થાય છે? તો ખાંસી અને ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, અસ્થમા, ફેફસા સંબંધી રોગોના ભોગ છે એ બનીએ છીએ. કે જે ધુવાડો છે, વાહનનો ધુવાડો જ્યારે જતું હોય છે આપણા શ્વાસમાં, એના લીધે છે ખાંસી અને ઉધરસ પણ થાય છે, માથાનો દુખાવો થતો હોય છે, આંખોમાં ધુવાડો જાય એટલે આંખોની બળતરા પણ થતી જોવા મળે છે, અસ્થમા થાય, ફેફસા સંબંધી જે પણ રોગો હોય એના પણ ભોગ બનતા હોઈએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે, કે વાહનો દ્વારા જે ધુવાડો નીકળે છે એ ધુમાડાથી છે એ હવામાં છે એ પ્રદૂષણ પણ ફેલાતું જોવા મળે છે. ધુમાડાથી છે એ ગૂંગળામણ પણ થાય છે, એટલે કે શ્વાસ લેવામાં છે એ તકલીફ થતી હોય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે, જે આપણે એને ઝાકળ પણ કહીએ છીએ. કે ધુમ્મસ છે એ જોવા મળે તો એનું કારણ શું છે? તો કે જે ધુવાડો છે એ હોય છે એ ધુવાડાના લીધે છે એ શિયાળામાં સવારે જ્યારે આપણે વહેલા ઉઠીએ છીએ ત્યારે આપણને ધુમ્મસ જોવા મળતી હશે. આથી થોડે દૂરનું સ્પષ્ટ દેખાવાને કારણે વાહનોના અકસ્માત થાય છે. કે ધુમ્મસના કારણે છે કે આપણે દૂરની વસ્તુ છે એ જ આપણે ચોખ્ખી એટલે સ્પષ્ટ રીતે છે એ જોઈ શકતા નથી. એના લીધે છે વાહનોના અકસ્માત થવાનો સંભવ રહેતો હોય છે. પ્રશ્ન નંબર છે 2, વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? કે વાહનોમાં હોર્ન હોય છે તો એના હોર્નનો ઘોંઘાટ એટલે કે અવાજ છે, એનાથી આપણને કઈ મુશ્કેલીઓ થાય છે? તેમાં પહેલું છે માથું દુખે છે, કે આપણે સતત છે એ વાહનોનો હોર્ન છે એનો અવાજ આપણે સાંભળતા હોઈએ છીએ, એનો સતત અવાજના કારણે છે એ માથાનો દુખાવો થાય છે. બીજું છે માનસિક તાણ થાય છે, અણગમો પેદા થાય છે, કે માનસિક આપણને તાણ એટલે માનસિક રીતે આપણે છે એ બીમાર રહીએ છીએ, આપણને અણગમો એટલે કે કંઈ ન ગમે એવું આપણને થતું હોય છે. ત્રીજું, કાનમાં ધાક પડે છે, કે કાનમાં છે એ એક જ અવાજ સંભળાતો એવું પણ લાગે છે. ચોથું છે લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે, કે આપણે સતત એકને એક કે વધુ પડતો આપણે અવાજ સાંભળતા હોઈએ છીએ. જેમ કે રોડને ટચ કોઈ પણ વ્યક્તિ રહેતા હોય તો એ હાઈવે હોય છે તો એના ઉપરથી વાહનોના અવાજ છે એ સતત થતો હોય છે. તો સતત વાહનોના અવાજને કારણે છે એ અમુક સમયે છે એ બહેરાશ પણ આવે છે. પાંચમું, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, કે વધુ પડતા એક હોર્નના અવાજ અથવા વાહનનો અવાજના કારણે છે એ આપણો સ્વભાવ છે એ કેવો થતો જોવા મળે છે? ચીડિયો થતો જાય છે. છઠ્ઠું, રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકના રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે, કે જ્યારે રાત્રિનો સમય હોય છે તો રાત્રિના સમયે જ્યારે વાહનોના જે હોર્ન છે એનો અવાજ થવાથી છે જે લોકો છે એ સૂતા હોય છે, જે ઊંઘમાં હોય છે, તો એને છે પણ ખલેલ છે એ પહોંચતી હોય છે. ત્રીજો પ્રશ્ન છે, વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? કે વાહનોને આપણે વધુ સ્પીડમાં જ્યારે ચલાવતા હોય છે તો વધુ સ્પીડમાં જ્યારે ચલાવવામાં આવે તો આપણને કેવા પ્રકારની છે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો વાહનોને ઝડપી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે, કે આપણે વાહનોને જેમ વધુ ઝડપથી ચલાવીએ છીએ એના લીધે શું થાય છે? પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ છે એ વધુ પ્રમાણમાં થતો હોય છે.
અકસ્માત થવાનો સંભવ રહે છે કે બહુ સ્પીડમાં આપણે જ્યારે વાહન ચલાવતા હોય છે તો અકસ્માત થવાનો પણ સંભવ રહે છે, જેનાથી વાહનમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર વ્યક્તિઓના જાનને પણ ખતરો ઊભો થાય છે. કે અકસ્માત થાય છે એનો સંભવ રહે છે, એના લીધે વાહનમાં જે પણ મુસાફરી કરનાર લોકો હોય છે એ એનો ભોગ બને છે અને વ્યક્તિઓના જાનને પણ છે એ ખતરો ઊભો થતો હોય છે. પ્રશ્ન નંબર છે 4. જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? કે જો આપણને છે એ વાહનોની સંખ્યા વધી જતી જોવા મળે તો કેવા પ્રકારની છે એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો પહેલું, રસ્તા પર ટ્રાફિક વધે. જો વાહનોની સંખ્યા વધે તો રસ્તા ઉપર શું થશે? ટ્રાફિકમાં છે એ વધારો થાય છે. બીજું છે, હવાનું અને અવાજનું પ્રદૂષણ વધે. કેમ કે જે વાહન છે, વાહનોમાંથી ધુમાડા નીકળે છે, ધુમાડો જે નીકળતો હોય એના કારણે છે એ હવાનું પ્રદૂષણ થાય છે અને સતત છે એ હોર્નનો અને વાહનોનો અવાજ થાય છે, એટલે અવાજનું પ્રદૂષણ પણ વધતું જોવા મળે છે. ત્રીજું, તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. કે જે વાહન છે, હવા અને અવાજનું પ્રદૂષણ વધે છે એના લીધે લોકોનું સ્વાસ્થ્ય પણ શું થશે? બગડે છે. ચોથું, પાર્કિંગની સમસ્યા ઊભી થાય. જો વાહનો વધી જાય એટલે પાર્કિંગ કરવાની સમસ્યા છે એ વધતી જોવા મળે. પાંચમું, અકસ્માતનું પ્રમાણ વધી જાય. વાહનોનું જેમ પ્રમાણ વધુ થાય એમ અકસ્માતનું પ્રમાણ પણ વધતું જાય છે. છઠ્ઠું, પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય. જેમ જેમ વાહનો વધતા જશે એમ પેટ્રોલ અને ડીઝલની છે એ અછત ઊભી થશે. કેમ કે આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ વધુ કરતા જોવા મળશું અને એનું ઉત્પાદન કેવું થતું હશે? ઓછું. એ પરિણામે પેટ્રોલ અને ડીઝલ છે એ મોંઘું થાય. સાતમું, ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જાય. કેમ કે આપણે વધુ જેમ વાહનોની સંખ્યા વધે એમ પેટ્રોલ અને ડીઝલનો પણ ઉપયોગ વધુ થાય અને એનું ઉત્પાદન કેવું થાય છે? ઓછું. એટલે ભવિષ્યમાં એવું પણ બને કે પેટ્રોલ અને ડીઝલ છે એ ખૂટી પણ જાય. પાંચમું છે, આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે? પાંચમો પ્રશ્ન શું છે આપણે? કે પેટ્રોલ અને ડીઝલનો છે એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જો હા, તો શા માટે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ એ સમજવાનું. તો આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે. કે અત્યારના યુગમાં આપણે જોઈએ તો સૌથી વધુ જો વપરાશ વધ્યો તો એ શેનો છે? વાહનો. કે સૌથી વધુ આપણે વપરાશ કરતા હોઈએ તો વાહનો. તો વાહનોનો વધુ પડતો આપણે એનો વપરાશ કરતા હોઈએ તો વાહનોને ચલાવવા માટે છે શેની જરૂર પડે? પેટ્રોલ અને ડીઝલની. તો પેટ્રોલ અને ડીઝલ પણ છે એ વધુ પ્રમાણમાં વપરાય છે. તે જોતાં એમ કહી શકાય કે હવે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનિજ તેલનો જથ્થો છે કે જે જમીનની અંદર બાકી રહ્યો છે. કે આપણે આ જોઈએ છે કે વાહનોનું પ્રમાણ વધતું જાય છે એના લીધે છે પેટ્રોલ ડીઝલનું પ્રમાણ વાપરવાનું પ્રમાણ પણ કેટલું છે? એ વધારે જોવા મળે. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જમીનની અંદરથી આપણને પેટ્રોલ અને ડીઝલ મળે છે. તો ફક્ત જમીનમાંથી જે આપણને પેટ્રોલ અને ડીઝલ પ્રાપ્ત થાય છે તે ફક્ત 50 વર્ષ સુધી ચાલે એટલો જ ખનિજ તેલનો છે એ જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી. કે આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ જેટલો ઝડપથી વાપરવામાં કરીએ છીએ એટલું એનું ઉત્પાદન છે એ જમીનની અંદર ઝડપથી થતું હોતું નથી. જમીનની અંદર બનતા તેને લાખો વર્ષ લાગે છે. કે ખનિજ તેલ જ્યારે જમીનમાં બને છે તો એને લાખો વર્ષ છે એ બનતા લાગતા હોય છે. તેથી આપણે પેટ્રોલ અને ડીઝલનો છે એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. કે વાહનોની સંખ્યા જ્યારે વધતી જોવા મળે એ વધવાથી પડતી મુશ્કેલીઓ, કે વાહનોની સંખ્યા વધતી જાય છે એનાથી જે મુશ્કેલીઓ પડે છે એના નિકાલ માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ એ જોઈએ આપણે. તો પહેલું છે, નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. કે વધુ પડતા વાહનોની સંખ્યા વધતી જાય છે એના નિકાલ માટે આપણે ઉપાયો છે. પહેલું કે નજીકમાં ક્યારે આપણે જવું હોય, બહુ દૂર ન જવું, એ નજીકમાં જ ક્યાંક જવું હોય તો એના માટે આપણે અથવા પગે ચાલીને જવું જોઈએ અથવા સાયકલનો ઉપયોગ કરવો જોઈએ.
બીજું, સાથે નોકરી કરનાર લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ. એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ. કે સાથે કોઈ પણ નોકરી કરતા હોય કે આપણે આજુબાજુમાં કોઈ રહેતા હોય ને એક સાથે જ આપણે નોકરી કરતા હોય તો કોઈ એક સાધનમાં છે બંને વ્યક્તિએ ભાગીદારી કરીને છે એક જ સાધનમાં છે એ નોકરીના સ્થળે જવું જોઈએ. એક સાધન લઈને એક વ્યક્તિએ જવું જોઈએ નહીં. એક માટે વ્યક્તિગત છે એ જે કારનો કે ફોર વ્હીલનો આપણે છે એ ઉપયોગ કરતા હોય તો એનો શું કરવો જોઈએ? એનો ઉપયોગ છે એ ટાળવો જોઈએ. ત્રીજું છે, નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ. કે નોકરી અથવા ધંધા ઉપર જવા માટે છે આપણે આપણા પોતાનું વાહન નહીં પણ જાહેરમાં જે પણ વાહનો આપણને મળે છે એનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન ચલાવવા જોઈએ. કે ટ્રાફિકની વધુમાં વધુ સમજ છે એ બધા લોકોમાં ફેલાય એ માટે છે ટ્રાફિક જાગૃતતા અભિયાન છે એ ચલાવવા જોઈએ. 7મો પ્રશ્ન છે, ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો. કે આપણે ઈંધણની બચત થાય એ માટેના એના થોડા ઉપાયો છે. તો એ કયા કયા ઉપાયો છે એ જોઈએ આપણે. તો પહેલું છે, સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. જો આપણે પેટ્રોલ અને ડીઝલની જો બચત કરવી હોય તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? તો કે જે સરકારી જે બસો ચાલે છે એનો વધુમાં વધુ છે એ આપણે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વ્યક્તિગત વાહનો છે એનો ઉપયોગ આપણે છે કેવો કરવો જોઈએ? ઓછો કરવો જોઈએ. એટલે કે વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે, 4 રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ. કે જ્યારે 4 રસ્તા ઉપર છે લાલ લાઇટ થતી હોય એટલે છે વાહન થોભી જતા હોય છે ત્યારે વાહનોનું એન્જિન છે એ ચાલુ રાખવાને બદલે શું કરી દેવું જોઈએ? બંધ રાખવું જોઈએ. પછી રેલવે ફાટક જ્યારે બંધ હોય છે ત્યારે વાહનો છે ત્યાં થોભી ગયા હશે ત્યારે પણ છે એ વાહનનું એન્જિન છે કેવું રાખવું જોઈએ? તો કે બંધ રાખવું જોઈએ. ચોથું, સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સૌર ઉર્જાનો છે આપણે પેટ્રોલ ડીઝલ કરતાં સૌર ઉર્જાનો છે એ વધુમાં વધુ ઉપયોગ થાય એવું આપણે કરવું જોઈએ. 5મું, અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ. કે અમુક રસોઈ એવી છે કે જે સૂર્ય કુકરમાં બનતી હોય છે તો એ રસોઈ છે એ સૂર્ય કુકરમાં બને એ માટે આપણે એનો વધુમાં વધુ ઉપયોગ કરતા રહેવું જોઈએ. 8મો પ્રશ્ન છે, પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહેવામાં આવે છે? કે પેટ્રોલિયમ છે તો એ પેટ્રોલિયમને છે એ કાળું સોનું શા માટે કહેવામાં આવતું હોય છે? તો પેટ્રોલિયમ છે એ કાળા રંગનું ઘટ તૈલી પદાર્થ છે. કે પેટ્રોલિયમ છે એ કેવા રંગનું છે? તો કે કાળા રંગનું. કાળા રંગનું તો છે અને ઘટ છે. ઘટ તૈલી છે એ પ્રવાહી છે. તે સોનાની જેમ ખનિજમાંથી મળે છે. કે જે સોનું આપણને ખનિજમાંથી મળે છે એ રીતે જે છે એ ખનિજમાંથી આપણને મળતું હોય છે. પેટ્રોલિયમમાંથી અસંખ્ય ઉપયોગી વસ્તુઓ મળે છે. કે પેટ્રોલિયમમાંથી કોઈ એક પેટ્રોલ જ આપણને મળતું નથી પણ પેટ્રોલિયમમાંથી અસંખ્ય કે આપણે એનો ઉપયોગ કરી શકીએ એવી ઘણી વસ્તુઓ આપણે છે એ પેટ્રોલિયમમાંથી છે એ પ્રાપ્ત થતી હોય છે. આમ પેટ્રોલિયમ સોના જેવી કિંમતી ખનિજ હોવાથી કે પેટ્રોલિયમ છે એ કેવી કિંમતી વસ્તુ છે? તો કે સોના જેવી. તો તેને લીધે એને કાળું સોનું છે એ કહેવામાં આવતું હોય છે. એના પછી છે 9મો પ્રશ્ન, પેટ્રોલિયમનું રિફાઇનરીમાં શું કરવામાં આવે છે તે સમજાવો. કે પેટ્રોલિયમનું છે રિફાઇનરીમાં શું કરવામાં આવતું હોય છે? તો પેટ્રોલિયમના કૂવામાંથી મેળવેલ પેટ્રોલિયમ. કે પેટ્રોલિયમ આપણે શેમાંથી? તો કે પેટ્રોલિયમના જે કૂવા હોય છે એ કૂવામાંથી છે એ મેળવેલ પેટ્રોલિયમ છે અશુદ્ધ હોય છે. કેવું હોય છે? કે જ્યારે આપણે કૂવામાંથી પેટ્રોલિયમ મેળવીએ છીએ ત્યારે એ અશુદ્ધ હોય છે, શુદ્ધ હોતું નથી. તેને શુદ્ધ કરવા માટે પાઇપ કે ટેન્કર દ્વારા રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે. કે આપણે જે પેટ્રોલિયમ પ્રાપ્ત થાય છે એ અશુદ્ધ હોય છે એટલે એને કેવું કરવું પડે છે? શુદ્ધ કરવું પડે છે. તો એને શુદ્ધ કરવા માટે પાઇપ કે ટેન્કર દ્વારા છે એને રિફાઇનરી સુધી છે એ પહોંચાડવામાં આવે છે. ત્યાં નિષ્પદન ટાવરમાં પેટ્રોલિયમનું વિભાગીય નિષ્પદન કરી તેમાં ઘટકો પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલિયમ વાયુ વગેરે અલગ કરવામાં આવતા હોય છે. કે એને પેટ્રોલિયમ વિભાગમાં લઈ જઈને છે એના જે ઘટકો છે એ જેમ કે પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, પેટ્રોલિયમ વાયુ છે વગેરે રીતે છે એને અલગ કરવામાં આવતા હોય છે. પ્રશ્ન નંબર 7 છે, માગ્યા મુજબ ઉત્તર લખો. એનો છે પહેલો પ્રશ્ન, જો તમારા ગામ
કે નગરમાં 1 અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? અહીંયા શું પ્રશ્ન છે કે આપણું કોઈ ગામ અથવા શહેર છે, એમાં 1 અઠવાડિયા સુધી છે પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? તો કે અમારા ગામ અથવા નગરમાં 1 અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો ઘણી જ મુશ્કેલીઓ ઊભી થાય, કેમ કે પેટ્રોલ અને ડીઝલ વગર તો વાહન ચાલવાના નથી, એટલે મુશ્કેલીઓ પણ થવાની છે. જેમ કે સ્કૂટર, મોટરસાઇકલ, કાર વગેરે વાહનો છે એ ચલાવવાનું બંધ થઈ જાય. કે આપણે સ્કૂટર, મોટરસાઇકલ કે કાર લઈને જ્યારે આપણે જતા હોઈએ છીએ, પણ પેટ્રોલ અને ડીઝલ અઠવાડિયા સુધી ન મળે તો આ વાહનો છે એ ચલાવવાનું શું થઈ જાય? બંધ થઈ જાય છે. મિલ છે, ફેક્ટરીઓ છે એ પણ બંધ થઈ જાય, જનરેટર છે એ પણ ચાલી ન શકે, વેપાર ધંધા પણ બંધ થઈ જાય. લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે. લાંબા ગાળે દેશને આર્થિક નુકસાન થાય કે પેટ્રોલ અને ડીઝલ જો અઠવાડિયા સુધી ન મળે તો એક તો ઘણી મુશ્કેલી કે વાહનો ના ચાલે, કોઈ પણ ફેક્ટરીઓ છે એ પણ બંધ થતી જોઈએ, જનરેટર છે કે લાઇટ ન હોય ત્યારે જનરેટર ચાલુ કરવામાં આવે તો પણ જનરેટર પણ ચાલી શકે નહીં, જે પણ વેપાર ધંધા છે એ પણ બંધ થતા જોવા મળે છે. એટલે જ્યારે લોકોને કોઈ પણ જગ્યાએ જવું હોય તો પેટ્રોલ કે ડીઝલ નથી એટલે વાહનો તો ચાલે નહીં, એટલા માટે આપણે ચાલીને કે સાયકલ લઈને જવું પડે. અને લાંબા ગાળે છે એ સૌથી વધુ નુકસાન કોને થાય છે? તો કે દેશને. હવે એના પછી બીજો પ્રશ્ન છે, ટ્રાફિકના મુખ્ય 6 નિયમો જણાવો. કે ટ્રાફિકના જે નિયમો છે એમાંથી 6 નિયમો છે એ જણાવવાના છે. તો પહેલું છે, વાહન હંમેશા રોડની ડાબી તરફ ચલાવવું ફરજિયાત છે. કે વાહન જ્યારે તમે ચલાવતા હોય તો વાહન હંમેશા કઈ બાજુ ચલાવવું જોઈએ? તો વાહન હંમેશા છે એ રોડની છે એ ડાબી બાજુ ચલાવવું જોઈએ. બીજું છે, ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ છે એ મર્યાદિત રાખવી જોઈએ. કે જ્યારે ટ્રાફિક વધુ હોય, વાહનોની સંખ્યા વધુ હોય તો વાહનની ઝડપ છે એ કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ ને, પણ મર્યાદિત છે એ રાખવી જોઈએ. ત્રીજું, તમારે જે બાજુ વળાંક લેવાનો હોય તેની સાઈડ લાઇટ બતાવવી જોઈએ. કે જે આપણે સાઈડ લાઇટ આપેલી હોય છે તો જ્યાં આપણે વળાંક લેવાનું હોય છે એ સાઈડની છે આપણે સાઈડ લાઇટ છે એ બતાવવી જોઈએ. એટલે છે એ પાછળવાળાને ખબર પડે કે એ લોકો છે કઈ સાઈડ જવા માગે છે, એટલે અકસ્માતનો છે એ ભય કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. ચોથું, બમ્પ હોય, શાળા હોય, દવાખાનું હોય અથવા જાહેર સ્થળ હોય તો વાહનની ઝડપ ધીમી પાડવી. કે કોઈ બમ્પ હોય છે તો બમ્પ હોય ત્યારે વાહન કેવું પાડવું જોઈએ? ધીમું કરવું જોઈએ. શાળા હોય છે, દવાખાનું હોય અથવા કોઈ જાહેર સ્થળ હોય ત્યારે વાહનની ઝડપ છે એ ધીમી રાખવી જોઈએ. પાંચમું, રસ્તા પર વિવિધ સિગ્નલો હોય છે તેને નિયમ મુજબ અનુસરવાનું હોય છે. કે જે પણ સિગ્નલો હોય છે તો એ સિગ્નલોનો છે આપણે નિયમ મુજબ છે એનું પાલન કરવું જોઈએ. છઠ્ઠું, રાહદારીઓએ 4 રસ્તા પર રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો હોય છે. કે જે રાહદારીઓ હોય છે એ 4 રસ્તાઓ ઉપર છે જ્યારે એ રસ્તો ઓળંગતા હોય છે એના માટે છે એ ઝીબ્રા ક્રોસિંગનો છે એ ઉપયોગ કરવો જોઈએ. હવે છે પ્રશ્ન નંબર 3, કે આલેખ જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો કે આલેખ આપણે છે પહેલાં જોવાનો છે. તો આલેખ તમે જુઓ તો પહેલાં શું લખેલું છે? 20 વર્ષોમાં બળતણનો થયેલો બદલાવ. કે 20 વર્ષોનું અહીંયા લખેલું છે. તો 20 વર્ષોમાં આપણે જે બળતણનો બદલાવ થયો છે તેમાં આપણે પહેલાં જોઈએ ઈસવીસન 1976 અને અહીંયા આપેલું છે ઈસવીસન 1996, એટલે 20 વર્ષનું છે. તો આ બંનેના ભાગ પડે છે. આ 1996નું જોવા મળે છે અને આ 1976નું જોવા મળે છે. બરાબર છે. તો પહેલાં આપણે ઈસવીસન 1976 અને 1996 બંનેનું જોઈએ. તો શું ક્યાં કઈ વસ્તુ બદલાવ આવેલો છે તે? તો અહીંયા જે જોશો કે 100માંથી ઉપયોગમાં લેતા ઘર, કે જે આપણે ઉપયોગ લઈએ છીએ 100માંથી કેટલા ઘરો એનો ઉપયોગ કરે છે એ જોવાનું છે. તો આપણે 10-10ના ગેપ રાખીને આલેખ બનાવેલો છે. તો પેલું છે છાણા અને લાકડા. તો 1976માં છે છાણા અને લાકડાનો ઉપયોગ કેટલા લોકો કરતા હતા? તો કે 84 લોકો. કેટલા હતા? 84. 20 વર્ષ પછી એ કેટલા લોકો કરવા લાગ્યા? તો કે 75 લોકો. એટલે એમાં શું થતો ગયો? ઘટાડો. એના પછી છે એલપીજી અને કેરોસીન, એટલે કે ગેસ અને કેરોસીનનો ઉપયોગ કેટલા લોકો કરતા હતા? ક્યાં સુધી? તો કે 60થી 70ની વચ્ચે. અહીંથી તમે જોશો એટલે 60થી 70ની વચ્ચે આવે છે. એટલે કેટલા લોકો આવે છે? તો એમાં તમે જોશો
તો 1996માં તો કેટલા લોકો કરતા ગયા એલપીજી અને કેરોસીનનો ઉપયોગ? તો તમે જોશો 70થી 80ની વચ્ચે. એટલે એમાં શું થતો ગયો? વધારો થતો ગયો. કોલસો છે 1976માં, તો એ છે કેટલા લોકો કરતા હતા 100એ? તો કે 20 અને 30ની વચ્ચે આવે છે. તો 5 લોકો કરતા હતા, અહીંયા કેટલા કરતા ગયા? 2 લોકો. વિદ્યુતનો ઉપયોગ કેટલા કરતા હતા? 1 લોકો. અહીંયા કેટલા આવ્યા? 5. એટલે આ આપણે અહીંયા છે એ 20 વર્ષમાં થતો બદલાવ છે. હવે એના દ્વારા છે એ અમુક પ્રશ્નોના જવાબ છે કે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો શું છે 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો ઈસવીસન 1996માં 100માંથી કેટલા હતા? 75 ઘરોમાં છે છાણા અને લાકડાનો છે એ ઉપયોગ કરવામાં આવતો હતો. એના પછીનો બીજો પ્રશ્ન છે ઈસવીસન 1976માં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો? આપણે ઈસવીસન 1976 છે તો એનો આલેખ જોવાનો છે. તેમાં સૌથી ઓછો છે શેનો ઉપયોગ, કયા બળતણનો ઉપયોગ થયો હતો? તો ઈસવીસન 1996માં છે વિદ્યુત સ્વરૂપે કે વિદ્યુતમાં એક જ કે સ્વરૂપે છે એ બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયેલો જોવા મળે છે. એના પછી ત્રીજો પ્રશ્ન વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન ખાલી ઘરોમાં ઉપયોગમાં લેવાતા હતા અને 1996માં તે વધીને ખાલી જગ્યા થયા. તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ કેટલા ટકા વધ્યો હતો? હવે એલપીજી અને કેરોસીન તો 1976માં આપણે જોઈએ તો 10 ઘરોમાં છે એનો ઉપયોગમાં લેવાતા હતા. 1996માં છે એ 18 ઘરોમાં છે એનો ઉપયોગ થતો હતો. એનો મતલબ કે 20 વર્ષમાં છે 80% જેટલો વધારો થયેલો છે. કેટલા ટકા જેટલો વધ્યો છે? તો કે 80% જેટલો છે એનો વધારો જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો? કે 1976 છે તો 1976માં છે તો એમાં 1976માં છે એ વિદ્યુતનો ઉપયોગ છે એ કેટલો થયો હતો? 100માંથી. તો 100માંથી એનો ઉપયોગ કેટલા ઘરોમાં થયેલો જોવા મળે છે? તો કે 5. કેટલા ઘરોમાં આવે છે? તો કે 5 ઘરોમાં છે એનો ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે એના પછી આપણે છે પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8 આપણે જોઈએ નીચેના ઈંધણોનું ધન, પ્રવાહી અને વાયુ ઈંધણમાં વર્ગીકરણ કરો. કે આપણે જે ઉપર આપેલું છે એ ઉપર આપેલા જે આ છે શબ્દ એટલે અહીં જો આપણે કાઉન્સમાં આપણે આપેલું છે તો એનું છે ઘન સ્વરૂપ, પ્રવાહી અને વાયુ, આમાં એનું વર્ગીકરણ કરવાનું છે. તો એમાં સૌ પ્રથમ કઈ રીતે આપણે કરવું? તો પહેલાં શું લખવાનું? ધન ઈંધણ, પ્રવાહી અને વાયુ. તો એમાં પહેલું આપણે અહીંયા આપેલું છે પેટ્રોલ. તો પેટ્રોલનો ઉપયોગ શેમાં થાય? કેવું છે? તો કે પ્રવાહી, તો એ પ્રવાહીમાં લખવાનું. એના પછી એલપીજી કેવું છે? તો કે વાયુ. લાકડા છે એ ઘન, છાણા પણ ઘન, સીએનજી છે તો એ વાયુ, ડીઝલ છે તો એ પ્રવાહી છે, કોલસો છે એ ઘન છે અને કેરોસીન છે એ પ્રવાહી છે. આ રીતે એનું છે એ વર્ગીકરણ છે એ કરવાનું હોય છે.